કોઈ પણ વખત આપણે બચત કે ઇન્વેસ્ટમેન્ટનો વિચાર કરીએ ને ત્યારે આપણને એ જ સવાલ થાય છે કે યાર આટલા બધા પૈસા આપણે બચત કઈ રીતે કરી શકીએ કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ભેગા કઈ રીતે કરી શકીએ છીએ. પણ મારી જોડે 4 એવી ટેકનિક છે જે ટેકનિકથી કરકસર કર્યા વગર પણ આપણે કરકસર કરીને બચાવીએ ને એટલા પૈસા બચાવી શકીએ છીએ અને બહુ જ ગજબ ટેકનિક છે. તમને પણ જોવાની મજા આવશે ને એટલે જો તમે જાણવા માંગતા હોય 4 ટેકનિક કઈ છે તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. માની લો આપણો પાણીનો એક ટાંકો છે, જે ટાંકામાં ક્યાંક એક ટીપે પાણી ક્યાંક લીક થઈ રહ્યું છે. એ લીક થતું પાણી આપણું ઘર તો બગાડે જ છે, ધાબુ બગાડે છે, પણ એના સિવાય એ બીજું શું કરે છે, આપણા પાણીનું સ્ટોરેજ છે એ પાણીની ક્વોન્ટિટી ઓછી કરી દે છે ને આપણે વાપર્યા વગર એ પાણી ક્યાંક જતું રહે છે, આપણે વાપરી બી નથી શકતા. આવું જ લીકેજ હોય છે આપણા ફાઇનાન્સીસમાં, આપણા ખર્ચામાં, અને એ લીકેજ જો આપણે કંટ્રોલ કરીશું ને તો આપણે પૈસા બહુ કરકસર કરવી પણ નહીં પડે અને આપણા બધા ગોલ્સ અચીવ ઉપર થઈ જશે. અને એના માટેના જ 4 ટિપ્સ હું તમને આપવાનો છું. જેમાં સૌથી પહેલી ટીપ કઈ છે તો ઇન્ટેન્શનલ ખર્ચા જ કરવાના, એટલે તમારી મરજીથી જ પૈસા વાપરવાના. આ સાંભળીને આપણને તો એવું થાય ને કે યાર મરજી વગર પૈસા કોણ વાપરે છે, પણ હું તમને કહું, તમારી મરજી કંટ્રોલ કરવામાં આવે છે. કઈ રીતે? જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ને, ઓનલાઈન જઈએ તો એમાં રિવર્સ ટાઈમર ચાલતો હોય કે આટલા ટાઈમ માટે જ આ વસ્તુ આ ભાવમાં છે, પછી મોંઘી થઈ જશે. કાં તો મોટા બેનરો લગાડ્યા હોય કે સેલ આજે પતી જશે, કે પછી લિમિટેડ ટાઈમ ઓફર, ઉતાવળ કરાવડાવવામાં આવે આપણને. અને એટલે આપણે કોઈ વસ્તુ નથી જોઈતી પણ કદાચ સસ્તી મળે છે, સેલમાં મળે છે, એટલે એ વસ્તુ આપણે તરત જ ખરીદી લેતા હોઈએ છીએ. એક્સપર્ટ્સ એવું માને છે કે કોઈ પણ ડિસિઝન લેતા પહેલા કોઈ પણ વસ્તુની ખરીદમાં 24 કલાકની આપણે રાહ જોવી પડે. જે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન કહેવાય ને, કે ઈચ્છા થઈને ખરીદી લીધું, એ આજે બહુ જ ઇઝી છે. કારણ કે એટલા બધા એપ્સ અવેલેબલ છે કે આપણે ખરીદવાનો પણ આપણને અહેસાસ ના થાય, આપણે 2 વખત ટેપ કરીએ ત્યારે, અને પૈસા જવાનો પણ અહેસાસ ના થાય કારણ કે વોલેટમાંથી કાઢીને રોકડા નથી આપતા, આપણે યુપીઆઈનો એક પિન એન્ટર કરીને પેમેન્ટ કરી દીધું કે પછી કોઈ કાર્ડથી પેમેન્ટ કરી દીધું હોય છે. આ સેમ વસ્તુ આઈપીઓ ફ્રેન્ઝીમાં પણ આપણે જોઈ હશે. હવે હું કોઈ ફાઇનાન્શિયલ એક્સપર્ટ નથી, હું તમને શેરોનું ઇન્ફોર્મેશન ના આપી શકું, પણ એક એવો શેર છે, એક આઈપીઓ છે જે હમણાં બહાર પડ્યો હતો ને, એ છે ઓલા ઇલેક્ટ્રિક. એના ઉદાહરણથી હું તમને સમજાવવા માંગુ છું. ઓલા ઇલેક્ટ્રિકનો જ્યારે આઈપીઓ બહાર પડ્યો ને, તો એ જેટલા શેર બહાર પડ્યા હતા એનાથી 4 ગણા કરતાં પણ વધારે સબસ્ક્રાઇબ થયા. એટલે દર 4 વ્યક્તિએ એકને જ લાગ્યો હોય, એટલે બીજા 3 જણાને એવું થયું કે અમે રિજેક્ટ થઈ ગયા, અમે રહી ગયા. એટલે જ્યારે ઓલા ઇલેક્ટ્રિક ખુલ્યું ત્યારે એનો ભાવ ઉછળીને ટોપ પર જતો રહ્યો. 150-160 રૂપિયાનો ભાવ જતો રહ્યો તો એ શેરનો, જે શેરનો ભાવ આજે 98-99 રૂપિયાનો છે. એનો મતલબ છે કે આઈપીઓ તો અપ્લાય કરી દીધું, પણ જેને આ શેર ના લાગ્યો એમણે બેલેન્સ શીટ ચેક કર્યા વગર, કોઈ પણ વસ્તુની તપાસ કર્યા વગર, આમાં કદાચ ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ, કે હું રહી ના જઉં, એના લીધે થઈને આ શેર ખરીદી દીધો હશે. હવે એવું વિચારો એ ઇન્વેસ્ટરનું જેણે 155 કે 158 ભાવે આ શેર ખરીદ્યો હશે અને આજે એનો ભાવ 99 છે, એટલે એમના તો 100 રૂપિયાના સીધા 65 થઈ ગયા ને. આ આપણે પૈસા ગુમાયા. અગર સંયમથી 2 દાડા રાહ જોઈને પ્રોપર સ્ટડી કરીને શેર ખરીદ્યો હોય તો આપણને આ ફોમો ઇફેક્ટ નડે નહીં અને આપણે કદાચ પ્રોપર ભાવે એન્ટ્રી લઈ શકીએ. આ સેમ વસ્તુઓ પ્રોડક્ટ્સમાં પણ થાય છે ને. આમાં તો એક્સપર્ટ્સ એવું પણ કહે છે કે જો મોંઘી કોઈ પ્રોડક્ટ લેવાની હોય ને, રિયલ એસ્ટેટ, કોઈ દુકાન, ગાડી, કે પછી કોઈ મોંઘી વસ્તુ, ઘડિયાળ પણ આવી ગઈ એમાં, તો એના માટે 24 કલાક બી નહીં, એના કરતાં પણ વધારે વેઇટ કરવાનું. ડિલેડ ગ્રેટિફિકેશન એટલે આપણે વિચારવાનું કે શું આ વસ્તુની આપણને સાચે જરૂરત છે કે નહીં, પછી આપણે ખરીદીશું. તો તમે જ નોટિસ કરજો કે ખાલી આ એક વસ્તુ ચેન્જ કરવાથી બી કેટલા પૈસા દર મહિને બચે છે. બીજું, આપણે કેટલા પૈસા વાપરી શકીએ છીએ ને એનો પણ એક ફોર્મ્યુલા છે ને, એ આપણે જાણવું બહુ જરૂરી છે. આપણે અત્યારે શું કરતા હોઈએ છીએ કે આપણને જેટલા પગાર મળે છે કે આવક થાય છે એમાંથી ઈએમઆઈને જે કમ્પલસરી ખર્ચા એ વપરાઈ જાય ને, એના પછી આપણે પૈસા બેફામ વાપરતા હોય છે કે પૈસા પડ્યા જ છે ને બેંકમાં. પણ એવું ના હોવું જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે આ મહિને વાપરવા માટે આપણે કેટલા પૈસા છે, અને ખબર પાડવા માટેનો ફોર્મ્યુલા કયો છે તો આપણી આવકમાંથી આપણે કેટલી બચત કરવાની જરૂરત છે નજીકના કે ફ્યુચરના ગોલ્સ માટે. 6 મહિના રહીને કોઈ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ આવવાનું હોય તો એ પણ ભાગે બહાર કરીને આપણા સેવિંગ્સમાં જોડાઈ જવું જોઈએ. 3 વર્ષ પછીનો કોઈ મોટો ખર્ચો હોય, આ બધું આપણે ડિવાઈડ કરીને આપણે સેવિંગ્સમાં સાઈડમાં મૂકવું પડે.
એટલે ઇન્કમમાંથી આપણે આ જે પૈસા છે એ બાદ કરીશું, એના પછી જ આપણને ખબર પડશે કે આપણે કેટલા પૈસા ખર્ચ કરી શકીએ છીએ, અને પછી એ આપણું એક બજેટ બની જાય છે. અને જ્યારે બજેટ આપણી પાસે હોય કે આટલા જ પૈસા ખર્ચ કરવા માટે છે, તો આપણે એટલા જ ખર્ચીશું, એટલું તો મને ખબર છે. ત્રીજો ખર્ચો જે આપણે કંટ્રોલ કરી શકીએ ને, જે કદાચ સૌથી મોટો ખર્ચો હશે આપણો, એ છે બહાર જમવાનો. હવે હું એવું નથી કહેતો કે બહાર જમવા જ ના જવું જોઈએ, બહાર તો જમવા જવું જ જોઈએ. નહીં યાર, મને પોતાને બહાર જવું ગમે છે, પણ પ્લાન્ડ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે ઓફિસે જઈએ છીએ ને રોજે માની લો કિટલી પર જઈને ચા પીવામાં કે બીજી કોઈ વસ્તુઓ ખરીદવામાં કે પડીકા ખરીદવામાં રોજના આપણે ખાલી 60 રૂપિયા વાપરીએ છીએ. આજની મોંઘવારીમાં 60 રૂપિયા આપણને ક્યાંય દેખાશે નહીં, પણ એ જ્યારે મહિને હિસાબ કરીશું તો મહિને 1800 રૂપિયા થઈ ગયા, અને 2 વર્ષનું જો ટોટલ મારીશું ને તો એ 43,200 રૂપિયા થઈ ગયા. માની લો એ 60 રૂપિયા આપણે ખાલી કોઈ એસઆઈપી કરી હોત ને 12% રિટર્ન મળ્યું હોત ને તો એ 50,000 રૂપિયાની મૂડી બની જાય આપણી, જે મૂડી આપણને કશાકમાં કામ લાગી શકે. અને એટલે ફરીથી અહીંયા ઇન્ટેન્શનલ એક્સપેન્સીસ આવી ગયું કે નક્કી કરીને ખર્ચા કરો, ખર્ચા કર્યા પછી કંઈ વિચારવા ના જાઓ. તમે નક્કી કરો કે કયા પૈસા વાપરવા છે, અને પછી જે વાપરજો ને કોઈ પણ ખર્ચાની લોંગ ટર્મ ઇફેક્ટ તમારે જોવી જોઈએ. કારણ કે આ 60 રૂપિયા ભેગા કરીને કદાચ એવું પણ બની જાય કે આપણે 1 મહિનાનો પગાર આપણે 2 વર્ષમાં ભેગો કરી દીધો. આ 1 મહિનાનો પગાર કદાચ આપણને આપણા જોબના કોઈ ડિસિઝનમાં કે કોઈ રિસ્ક લેવામાં મદદ કરી શકે, અને કદાચ એ લીધેલું રિસ્ક આપણને જીવનમાં ક્યાંય પહોંચાડી દે. એટલે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે બહાર ખાવાની આદત છે ને, એનાથી તબિયત તો બગડે જ છે. એ તો ઘણા બધા એક વાત કહું વિડીયોઝમાં ઘણા બધા ડોક્ટર્સ તમને કહેતા જ હોય છે. અને એટલે ઘરે બનાવેલું ભોજન વધારે પ્રિફર કરવું જોઈએ. ચોથો અને બીજો એક ઇમ્પોર્ટન્ટ નિયમ કયો છે? દેવાને લઈને. માની લો આપણી 2-3 લોન ચાલે છે, આપણે ડેટ છે, તો એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું? તો સૌથી પહેલાં એવી લોનો જેનું વ્યાજદર વધારે હોય ને એ પૂરી કરી દેવી જોઈએ આપણે, અને જેનું વ્યાજદર ઓછું છે એ લોન ધીમે ધીમે એના ટાઈમે પૂરી કરવી જોઈએ. આનાથી શું થશે કે આપણી આવકમાંથી વ્યાજમાં વધારે પૈસા નહીં જાય, અને આપણે જ્યારે વ્યાજવાળી લોન પહેલાં પૂરી કરી દઈએ છીએ ને પ્રોપર પ્લાનિંગ જો અગર બીજા પોઈન્ટની જેમ કરેલું હોય ને, એક ઇમરજન્સી ફંડ બનાવેલું હોય, તો કદાચ એવું પણ બને કે આપણે વધારે વ્યાજવાળી લોન લેવાની જરૂરત જ ના પડે. બસ આ 4 પોઈન્ટને ફોલો કરીશું ને તો આપણે ફ્રુગાલિટી એટલે કરકસર કરવાની જરૂરત નહીં પડે. બસ પ્લાન્ડ ખર્ચા જેટલા કરીશું એટલું આપણા માટે સારું રહેશે. આ વિડીયોની માહિતી જો તમને ગમી હોય ને તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આ 4 પોઈન્ટ વિશે તમારું શું કહેવું છે એ મને કમેન્ટમાં કહેજો, આપણે વાતો કરીશું. આવી માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું.